મુરગી કુંડમાં ને આ સ્નાન કરવામાં તો ઘણા બધા લોકો હતા, તો ખાલી કાયદો કીર્તિ પટેલને જ કેમ લાગુ પડે છે? ને આપણા પીઆઈ વરિયા મેડમ જે જીન્સ ટોપમાં સ્નાન કરતા હતા ને ઘણી અનેક મહિલાઓ હતી અને ઘણા એવા લોકો હતા જે હતા ત્યાં, તો ખાલી કાયદો કીર્તિ પટેલ માટે જ લાગુ પડે છે? કીર્તિ પટેલ આખરે બગડી ખુલ્લીઆમ સોતરા કાઢી નાખ્યા છું. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોની વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકોએ જોયું કે કીર્તિ પટેલ હાલ સસામાં આવી છે. મુરગી કુંડની અંદર સ્નાન કર્યા બાદ તેના પર એફઆઈઆર થાય છે અને ત્યારબાદ જે થાય છે આખો મામલો ક્યાંક ને ક્યાંક હાલ ધડાકો થયો સૌથી મોટો એવું કહી તો પણ ખોટું નથી. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે 14 તારીખના રોજ કીર્તિ પટેલ રાત્રે ક્યાંક ને ક્યાંક મુરગી કુંડની અંદર સ્નાન કરવા જાય, સાધુના કપડા પહેરીને સ્નાન કરવા જાય છે અને ત્યારબાદ જે સૌથી મોટો ધડાકો થાય છે, પોલીસ સાહેબો તેને ના પાડે છે. ક્યાંક ને ક્યાંક સાધુ સંતો ચોંકી ગયા જ્યારે કીર્તિ પટેલ સાધુ સંતોના કપડા પહેરીને સ્નાન કરી રહી હતી અને ત્યારબાદ જે થાય છે કીર્તિ પટેલ દ્વારા ખુલ્લેઆમ પોલીસને કહેવામાં આવ્યું હતું કે હું ગુનેગાર નથી, મારે સ્નાન કરવું પડશે, કરવું જોઈએ. હવે ક્યાંક ને ક્યાંક તેને સ્નાન કર્યું, પરંતુ આગળ જે થયું છે ને, જેટલા પણ સ્નાન કર્યું છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે હાલ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલની ધરપકડ થઈ શકે છે, કીર્તિ પટેલ પણ જેલમાં થઈ શકે છે. કીર્તિ પટેલ ઉપર ઘણા બધા કેસો છે. કીર્તિ પટેલ ઓલરેડી ક્યાંક ને ક્યાંક જેલ ભોગવીને આવી છે, જામીન ઉપર હોય કે પછી છૂટી ગયો હોય ખબર નહીં, પરંતુ જે પણ થશે અનર ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો થઈ શકે છે. કીર્તિ પટેલ દ્વારા ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ કહેવામાં પણ આવ્યું હતું કે હું ઘણાના કાંડ ખોલીશ, કોના ખોલીશ કોના ન ખોલીશ એ તો કોઈ પણ પ્રકારના ખોલ્યા નથી. કીર્તિ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મારા ગુરુ દ્વારા મને ના પાડવામાં આવી છે કે મારે કોઈ પણ પ્રકારના લાઈવ તમારે લાઈવ કરવાની જરૂર નથી અને કીર્તિ પટેલે લાઈવ પણ ન કરી. એ પણ લાઈવ કરવા માટે પણ લાઈવ પ્રૂફની સાથે સબૂતની સાથે કંઈક ને કંઈક કાંડ બહાર લાવવાની તો કોના હતા, શું હતું, ફલાણું તો ઢીકણું હતું એ તો ખબર નહીં, પરંતુ કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં છે. કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર બગડી શકે છે અને ખુલ્લી આમ સૌથી મોટો ધડાકો કરી શકે છે. જે પણ આવશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો વિડીયો શેર કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.